ઓકે. ઓમ નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વચાયાણમ, નમો લોયે શવસાહુણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણકારકમ, પ્રધાન સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચકાસતે, ચિત સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરચિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યો, ઓમ નમઃ સિદ્ધેભ્યો. ઓકે. પરમ પૂજ્ય આપણા તારણહાર સદગુરુદેવ શ્રી કહાન ગુરુના પ્રવચનોનું પુસ્તક શાસ્ત્ર એટલે સમયસાર સિદ્ધિ ભાગ 1, તેમાં 6ઠ્ઠી ગાથા, જે અફર ગાથા છે, 6ઠ્ઠી ના લેખ છે, એમ પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા, એની ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. પેજ નંબર છે 221. 221 એમાં પેલો 4 પારા સુધી થઈ ગયું હતું મારા ખ્યાલથી. તો હા, 221 છે. દીવાની જેમ કથા કર્મનું અનન્યપણું છે, થનારો ને થયું ને, ઈ પારો ગયે વખતે થઈ ગયો તો. છતાં વાંચવું હોય તો આપણે ઉપરથી લઈ લઈએ. જેમ કરવાનું. હા, આ થઈ ગયો છે પારો. હા, અને આપણે અહીંયા આવેલા અહીંયા. તેથી જે જ્ઞાન, ત્યાંથી હા, હા, તેથી તેથી જે જે જ્ઞાન, જ્ઞાનની પર્યાય, તેથી જે જ્ઞાનની પર્યાયે પોતાને જાણ્યો, તે જ પર્યાયે રાગ સંબંધીના પોતાની જ્ઞાનની પર્યાયને તેણે જાણી. જે જ્ઞાનની પર્યાયે પોતાને જાણ્યો, પોતાને જાણ્યો, જ્ઞાયકને જાણ્યો, ત્રિકાળીને જાણ્યો કે હું ત્રિકાળી છું, એ જ પર્યાયને, એ જ સમય, પર્યાય ન બદલવાની, એ પર્યાયે આ સવિકલ્પ દશાની વાત છે, એટલે રાગને જાણ્યો આવે. નિર્વિકલ્પ દશામાં તો રાગને જાણવાનું બંધ થઈ ગયું છે. અબુદ્ધિપૂર્વક ની અહીંયા ચર્ચા ન હોય. આ તો રાગ સંબંધીના જો જ્ઞેય, આ વાંચી લઈએ પછી હું કહું. તે જ પર્યાયે રાગ સંબંધીના પોતાની જ્ઞાનની પર્યાયને તેણે જાણી છે. જેમાં રાગનો પ્રતિભાસ થઈ ગયો છે, એવી જ્ઞાનની પર્યાય જ્ઞેય થઈને જણાણી છે. તો જ્ઞાયક જ્ઞેય થયો, અને પછી જ્ઞાનની પર્યાય જ્ઞેય થઈ. એટલે એક અવલંબનભૂત જ્ઞેય, અવલંબનભૂત જ્ઞેય છે એ ત્રિકાળી દ્રવ્ય છે, જેનું અવલંબન પર્યાય કરે છે. ત્રિકાળીનું અવલંબન કરતા પર્યાય અનન્ય થઈને અભેદ, ક્ષણિક અભેદ થઈને પરિણમી ગઈ, તો એ છે ઈ અભેદ પરિણામી દ્રવ્ય છે. ઈ જ્ઞેય થયું નિર્વિકલ્પ ધ્યાનના કાળે. અપરિણામી એ જ્ઞેય થયું અને પરિણામી એ જ્ઞેય થયું. હવે સવિકલ્પમાં આવ્યા જ્ઞાની, ત્યારે જ્ઞાનની પર્યાય છે એ ઉપયોગ છૂટી ગયો, ઉપયોગ પર સન્મુખ વયો ગયો, પણ જ્ઞાનની પરિણતિ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની નિર્વિકલ્પ મોક્ષ માર્ગની પરિણતિ, એ પરિણતિ ચાલુ છે. ઈ પરિણતિ અતિન્દ્રિયપણે છે. ઈ અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિમાં
રાગનો પ્રતિભાસ તો થઈ રહ્યો છે. પ્રતિભાસ તો કદી કોઈને ક્યારેય બંધ ન થાય. નિર્વિકલ્પ હો કે સવિકલ્પ હો, કેવળ જ્ઞાન હો કે અપૂર્ણ જ્ઞાન હો, પ્રતિભાસ તો નિરંતર બધાને સદૈવ બધી પર્યાયમાં થઈ રહ્યો છે. કેમ થઈ રહ્યો છે? કે જ્ઞાનનો સ્વચ્છ સ્વભાવ કદી મલિન થયો નથી. એમાં જ્ઞેયકૃત અશુદ્ધતા કદી લાગુ પડતી નથી. મલિનતા એમાં ન આવે. જ્ઞાનની સ્વચ્છતાને સ્વીકારે નહીં અને વિશેષમાં મલિન થાય એ વાત જુદી. પણ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વચ્છ છે એ તો ત્રણેય કાળ મોજૂદ છે, હર હાલતમાં હર પર્યાયમાં વિદ્યમાન છે. એટલે 3 પ્રકારના જ્ઞેય. નિર્વિકલ્પ ધ્યાનમાં ઉપાદેયભૂત જ્ઞેય, અવલંબન યોગ્ય જ્ઞેય છે એમાં તો હું પણ થયું. પછી જાણવાની અપેક્ષાએ સાકાર સવિકલ્પ જ્ઞાન હોવાથી દ્રવ્ય ગુણ પર્યાય એવું અભેદ પરિણામી દ્રવ્ય જ્ઞેય થયું. હવે સાધક સવિકલ્પમાં આવ્યા તો જ્ઞાનની પર્યાય જ્ઞેય થાય છે. રાગ સંબંધીનું પોતાના જ્ઞાનની પર્યાયને તેણે જાણી. રાગને જાણ્યો છે એમ કીધું જ નહીં, પોતાની પર્યાયને જાણી છે. એવી પર્યાય તો કે રાગનો જેમાં પ્રતિભાસ થઈ રહ્યો છે, રાગ સંયોગપણે છે, નિમિત્તમાં રાગ છે, ત્યારે પોતાનું ક્ષણિક ઉપાદાન જ્ઞાન પર્યાય જણાય છે. વ્યવહારનો વિકલ્પ ઉઠ્યો છે, તેનું જે જ્ઞાન થાય છે, જો વ્યવહારનો વિકલ્પ એટલે રાગ, વ્યવહારનો વિકલ્પ ઉઠ્યો છે એટલે રાગ ઉઠ્યો છે, શુભાશુભ ભાવ. વ્યવહારનો વિકલ્પ ઉઠ્યો છે, તેનું જે જ્ઞાન થાય છે, હવે ખરેખર તેનું જ્ઞાન તો છે નહીં. જ્ઞાનમાં તો જ્ઞાનની મટીરિયલથી બનેલું જ્ઞાનનું જ જ્ઞાન છે. પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા, વ્યવહારનું જ્ઞાન કરાવવા, સામે કયું બહારમાં જ્ઞેય છે એનું જ્ઞાન કરાવવા, કથન પદ્ધતિ તો એમ જ આવે કે તેનું જે જ્ઞાન થયું છે, તેનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાનની પર્યાયને જો નિમિત્તને રાખ્યું, નિમિત્તને ઉડાવવું નથી. લોકાલોક છે, લોકાલોકને કોણ ઉડાડી શકે? એને ઉડાવવાનું નથી. પણ લોકાલોકના પ્રતિભાસ વખતે સ્થિતિ શું છે જ્ઞાન પર્યાયની, એનું આબેહૂબ ચિત્રણ કરે છે. કે વ્યવહારનો વિકલ્પ ઉઠ્યો છે, તેનું જે જ્ઞાન થાય છે, એટલે જ્ઞાન તો જ્ઞાનનું થયું છે. વ્યવહારનો વિકલ્પ તો જ્ઞેય છે, પરજ્ઞેય છે. પરજ્ઞેયનું જ્ઞાન નથી થયું ખરેખર, તો જ્ઞાનમાંથી જ્ઞાનનું સામર્થ્ય પ્રગટ થયું છે. જ્ઞાન જ્ઞાનના સામર્થ્યને પ્રસિદ્ધ કરતું પ્રગટ થાય છે. એટલે જ્ઞાનમાં તો જ્ઞાનનું જ્ઞાન જ જણાય છે. એ જ્ઞાનની પર્યાયને પોતે પોતાથી જાણી છે. જો બહારનો સહારો રાગ ઉડી ગયો, રાગ હટી ગયો, જ્ઞાનની પર્યાયને આ સ્વતઃ સહાય પોતાની પોતે આવી ગયો, આખો પ્રમાણમાં આવી ગયો, પોતે પોતાથી જાણી છે. પર્યાયને પર્યાય ધર્મથી જાણી છે. અને તે પોતે પોતાથી થઈ છે, રાગથી થઈ નથી. રાગનો પ્રતિભાસ છે માટે અહીંયા રાગનું જ્ઞાન થયું છે એમ છે નહીં. પોતે પોતાથી થઈ છે, વ્યવહારથી થઈ નથી. ગુરુદેવ જ કહે છે, જો રાગથી થઈ નથી. પ્રતિભાસ ભલે રાગનો હો, પરંતુ જ્ઞાનની પર્યાયના પરપ્રકાશક ધર્મને પ્રગટ થવામાં, પ્રસિદ્ધ થવામાં રાગની, વ્યવહારની બિલકુલ અપેક્ષા નથી. સ્વશક્તિ, ક્ષણિક ઉપાદાન શક્તિ પરની બિલકુલ અપેક્ષા રાખતી નથી. પર્યાય એને જાણનારી પર્યાય, વ્યવહારથી થઈ નથી પર્યાય. હવે કે છે એને જાણનારી પર્યાય, એને જાણનારી
એટલે રાગને જાણનારી પર્યાય. વ્યવહાર આવ્યો એટલે રાગનો પ્રતિભાસ છે, રાગ છે, વ્યવહાર આવ્યો. રાગાદી એનું જ્ઞાન માટે એનાથી થયું છે જ્ઞાન. રાગનો પ્રતિભાસ છે, પ્રતિભાસ નહીં ઉડાવી શકાય, લક્ષ હટી જશે. એટલે કે છે વ્યવહાર આવ્યો. રાગાદી વ્યવહાર શું છે? રાગ એનું જ્ઞાન. એ તો કથન પદ્ધતિ છે, એમ જ કેવું પડે કે એનું જ્ઞાન. રાગ જેવો છે એવું જ્ઞાનમાં જ્ઞાન થયું કે આવો રાગ છે. હવે એને સમજાવવા રાગનું જ્ઞાન જ કેવું પડે તો જ બીજો જીવ સામેનો સમજી શકે. બાકી જ્ઞાનની પર્યાય તો સ્વતઃ સિદ્ધ, અસહાય, નિરપેક્ષ, સ્વતંત્ર સત પોતાની જન્મ ક્ષણે પ્રગટ થઈ છે. રાગાદી એનું જ્ઞાન માટે એનાથી થયું છે જ્ઞાન, ઓમાં એનું જ્ઞાન માટે એનાથી થયું છે જ્ઞાન. એમાં જ્ઞાન ક્યાં હતું? એનાથી થયું છે જ્ઞાન. રાગાદીનો પ્રતિભાસ છે માટે રાગાથી જ્ઞાન થયું છે. તો કે એમાં રાગાદીમાં જ્ઞાન જ ક્યાં હતું? રાગમાં ક્યાં જ્ઞાન હતું કે રાગ જાણે? એ બ્રેકેટમાં છે. રાગમાં ક્યાં જ્ઞાન હતું કે રાગ છે એ જ્ઞાનની જેમ જાણવા રૂપ પરિણમે? રાગ તો આંધળો છે. રાગ તો પોતાને જાણતો નથી ને પરને જાણતો નથી. જેમાં એટલે જ્ઞાયકમાં જ્ઞાન ભરેલું છે. પ્રભુમાં, જ્ઞાયકમાં એટલે પ્રભુમાં જ્ઞાન ભરેલું છે. આહા, એનો જ્યાં અંદરમાં જાણનારો જાગે છે તો જાણનારો પોતે ને પોતાને જાણે છે. ભગવાન કેવો છે? જાણનારો, જ્ઞાયક. એમાં શું ભરેલું છે? જ્ઞાન ભંડાર ભર્યો છે, સમુદ્ર છે. એનો જ્યાં અંદરમાં એવા જ્ઞાયક સમુદ્રનો વિશ્વાસ આવ્યો અંદરમાં તો શું થયું? તો કે જાણનારો જાગ્યો. જાણનારો જાણવા રૂપે પરિણમી ગયો. જાણનારો પોતે હું જાણનાર છું એવા ભાવે એનું ભાવ્યપણું થઈ ગયું. તો જાણનારો પોતે ને પોતાને જાણે છે. પોતે જ પોતાને જાણે છે. જાણનાર પણ પોતે ને જણાણો પણ પોતે. એ જ જાણનારો પોતે જણાણો. જે જ્ઞાન સ્વભાવ જાણનારો છે એ જ જ્ઞાન સ્વભાવ નહીં થઈને જણાણો છે. પોતે જાણે છે અને જાણનારો પોતાની પર્યાયને જાણે છે. જો આટલું ભેદ કરીને કથન કરવું પડે છે. જાણનારો પેલા અભેદથી કથન કર્યું. જાણનારો પોતે તે પોતાને જાણે છે. એ અભેદ નહીંની વાત છે. એ અભેદ જ્ઞાન પ્રધાન અભેદ શુદ્ધ નહીંની વાત છે. પોતે પોતાને જાણે છે. હવે કે છે જાણનારો પોતાની પર્યાયને જાણે છે. જો ગુરુદેવ પ્રમાણથી બહાર જવા નથી દેતા, અધ્યાત્મ પ્રમાણમાં રોકી રાખ્યા. આગમ પ્રમાણમાં રાગને જાણે છે એમ આવે, પણ અહીંયા આગમ પ્રમાણની વાત નથી કરતા. પોતે પોતાની પર્યાયને જાણે છે, રાગને જાણે છે. એ પણ વાત વ્યવહારથી કથન છે. હવે વ્યવહાર કેવો છે? તો કે અસત્યાત ને અભૂતાત છે. કડશ ટીકાકારે કેવો કીધો છે? જૂઠો છે. જૂઠાલાલભાઈ કીએ તો સમાજમાં ખળભળાટ થઈ જતો હતો. પણ કડશ ટીકાકારે 108 વાર જૂઠો કીધો છે વ્યવહારને. એટલે વ્યવહારના પક્ષપાતી જીવોને વ્યવહાર એટલો દ્રઢ થઈને વણાઈ ગયો હોય, એને વ્યવહારનો નિષેધ કરે ને એ ન ગમે. અને જે નિકટભવી હોય ને એને તો વ્યવહારનો નિષેધ અમૃત તુલ્ય લાગે કે ઓહો, આ તો મારી ભૂલ હતી. મેં વ્યવહારને હું આગળ કરતો હતો. વ્યવહાર તો નિષેધવા લાયક છે અને નિશ્ચય નહીં અને નિષેધે છે. એટલે કે છે અહીંયા એ વાત પણ વ્યવહારથી કથન છે.
રાગને જાણે છે એ યથાર્થ કથન નથી, સાચી વાત નથી. એ કથન ખોટું છે, કથન માત્ર છે. નિયમસારમાં વ્યવહારને કથન માત્ર કીધું અને દ્રવ્ય સંગ્રહમાં તો વ્યવહારને લૌકિકમાં નાખ્યું કે વ્યવહાર લૌકિક છે. એવો જૂઠા બોલો છે, એવો સ્થૂળ છે કે બીજાના ભાવને બીજાનો જ કે છે. રાગ પૂતગલના ઉદયથી થયેલો ભાવ અને કે જીવના પરિણામ. જૂઠા બોલો છે. માટે નિશ્ચય દ્વારા વ્યવહારનો નિષેધ કરવો જોઈએ કે એમ છે નહીં, ત્યારે પૂર્ણ વિરામ થાય. રાગને જાણે છે એવું જ્ઞાન છે નહીં. જ્ઞાન રાગને જાણતું જ નથી, ત્યારે જ્ઞાન સ્વભાવ આછો પેલા તો આછો ખ્યાલમાં આવશે અને જેમ જેમ વ્યવહારનો નિષેધ આવશે અને નિશ્ચયના સ્વભાવનો પક્ષ આવશે એમ જ્ઞાન સ્વભાવ અધિક ને અધિક ઉર્ધ્વ થઈને ચોખ્ખો પ્રતીતમાં આવશે એને કે ઓહો, આવો આહલાદ સ્વભાવ મારો છે, આવો ચમત્કારિક જ્ઞાન સ્વભાવ મારો છે. જ્ઞાનનું જ જ્ઞાન મને તો થતું હતું અને મેં અનંત કાળથી જ્ઞેયનું જ્ઞાન થાય છે એવી ભ્રમણા કરીને અનંત સંસારને વધાર્યો હતો. આહા, કહો સમજાણું કાંઈ? હવે આમાં ગુરુદેવને કઈ આમને શું સમજાય પ્રભુ? આટલી ગહન અને ગંભીર અનુભવી જેના મર્મ પામી શકે, અનુભવ જ્ઞાનથી જેના નિવેડા છે, એવું જ્ઞાન જ કાર્યકારી છે આ ગુરુદેવના વચનોને અને એ વચનોમાં રહેલા રહસ્યને ઉકેલવાનું સાહસ, ઉકેલવાની મર્મજ્ઞતા, સમજણ એ જેને ખ્યાલમાં આવે એ બહુ નિકટ ભવ્ય હોય, અતિ આસન ભવ્ય જીવ હોય એ જ આ ગુરુના વાક્યના રહસ્યને પામી શકે. લ્યો દીવાની જેમ. એક ત્યાંથી મિનિટ, બીજો સ્વભાવે બીજા પેરેગ્રાફ પર જઈએ પહેલા જસ્ટ થોડું ક્લેરિફાય કરી લઈએ. જો શરૂઆતમાં પહેલા શું કહ્યું છે કે તેથી સૌથી પહેલા જ તેથી જે જ્ઞાનની પર્યાયે પોતાને જાણ્યું, એટલે એ જ્ઞાનાકાર જ્ઞાન. હા, પોતાને જાણ્યું એટલે પોતાને જ્ઞાન. હવે જ્ઞાનાકારે છોડી દો, જ્ઞાન જાણવું. અતિન્દ્રિય જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, નિર્મળ જ્ઞાન. અને તે જ પર્યાયે રાગ સંબંધીના પોતાના જ્ઞાનની પર્યાયને જાણી, એ જ્ઞેયાકાર જ્ઞાન. જો રાગ સંબંધીના એટલે રાગનો પ્રતિભાસ ભલે ને હો, પ્રતિભાસ ક્યાં હટાવવો છે? સ્ફટિક મણીની સામે લાલ ફૂલ હો તો લાલ ફૂલને હટાવવો છે? લાલ ફૂલ ભલે ને હોય, લાલ ફૂલનો પ્રતિભાસ ભલે ને હો, ત્યારે સ્ફટિક મણી લાલ થઈ ગયું છે કે સ્વચ્છ છે? ઈ કળા છે. તને શું ભાસે છે? એક બે જોનારા હતા સ્ફટિક મણીને. એક જીવ એમ કે છે કે મને સ્ફટિક મણી લાલ ભાસે છે, એક જીવ એમ કે છે કે સ્ફટિક મણી મને સફેદ ભાસે છે. જો સ્ફટિક મણી લાલ થઈ ગયું હોય તો બીજાને સફેદ ભાસી શકે? ના ભાસી શકે. લાલ થયું જ નહોતું, ભ્રમણા થઈ ગઈ કે લાલ થઈ ગયું. અને સ્વચ્છ છે સ્ફટિક મણીમાં લાલાશ તો આવી જ નથી. લાલાશ તો ફૂલમાં વ્યાપેલી છે, લાલાશ તો ફૂલથી અભિન્ન છે. અહીંયા તો સ્ફટિકની સ્વચ્છતા જ પરિણમી રહી છે. એમ જેને દેખાય છે એને સ્ફટિક મણી દ્રવ્ય ગુણ પર્યાયે સ્વચ્છ છે એમ પ્રતીતમાં આવે છે. જેને પર્યાયને સ્વચ્છ જાણી, નિર્મળ જાણી, સ્વચ્છ આરસી સમાન જાણી કે દર્પણની અવસ્થા મલિન થઈ જ નથી કોલસાના પ્રતિભાસના કાળે. હવે દર્પણની અવસ્થા મલિન નથી થઈ તો દળમાં તો કોલસાનો પ્રતિભાસ થતો નથી, કેમ કે દળમાં તો પર્યાય છે નહીં. પર્યાય તો
વર્તમાન પ્રગટ રૂપ, ઉત્પાદ્ય રૂપ, સક્રિય ધર્મ છે. નિષ્ક્રિયમાં તો ઈ પર્યાય નથી, માટે ત્રિકાળી દ્રવ્યમાં તો પ્રતિભાસ થાય છે કે નથી થતો એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન પર્યાયમાં છે. હવે પર્યાયમાં પણ દર્પણ સ્વચ્છ અને નિર્મળ દેખાણો, સ્ફટિક સ્વચ્છ દેખાણું, તો એને દ્રવ્ય અને ગુણ પણ સ્વચ્છ અને નિર્મળ ભાષા પ્રતીત માનતા. પર્યાય લક્ષણ ઉપરથી એ ગુણ અને દ્રવ્ય લક્ષણ ઉપર વયો ગયો કે આવો સર્વાંગે હું શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ, પવિત્ર અને શુદ્ધ છું. મારામાં કિંચિત મલિનતા રાગાદીની આવી નથી. એમ પ્રતીતમાં દ્રવ્ય આવી ગયું. તો દ્રવ્ય પ્રતીતમાં આવ્યું તો જેવું સામાન્ય એવું વિશેષ પ્રગટ થઈ ગયું. હવે વિશેષ પર્યાયમાં પણ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ ગયું. મતિશ્રુતની પર્યાય પણ અતિન્દ્રિય પ્રગટ થઈ ગઈ. એટલે કેવું ભાસે છે એના ઉપર આધાર છે આખો. ભ્રમણાથી લાલ ભાસે સ્ફટિક, અને તમે ભેદ જ્ઞાન હોય ને નિર્ભ્રાંત દશા હોય, સ્ફટિકના સ્વભાવથી તમે જુઓ દ્રવ્ય ગુણ પર્યાયને એના સ્વભાવથી જુઓ તો એમાં કિંચિત મલિનતા, કાળપ આવી જ નથી. લાલ ફૂલની જાય એમાં પ્રવેશી જ નથી. એટલે એ રીતે જોવાનું છે આપણે. ઓકે, હવે બીજા એક બે નાના નાના સવાલ છે કે કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન પોતાને જાણે, એટલે કર્તા કર્મનું અનન્યપણું એ જ્ઞાન પોતાને જાણે એમ કેવું છે એમાં? એટલો ભેદ નથી હવે કર્તા કર્મના અનન્યપણામાં. પોતે જ જાણનારો ને પોતે જ જણાયો એવા પોતેના કર્તા કર્મના ભેદ પણ નીકળી ગયા, ભેદ પણ વિલય પામી ગયા. એક અભેદ ચિન્હ માત્ર જ્યોતિ પ્રગટ થઈ ગઈ, અખંડ જ્ઞાયક પ્રગટ થઈ ગયો. હું જ જાણનાર છું, બસ એવો વિકલ્પે છૂટી ગયો. ત્યારે અનુભૂતિ થઈ, ત્યારે કર્તા કર્મનું અનન્યપણું થયું કહેવાય. હા, તો એ કર્તા કર્મનું અનન્યપણું જ્યારે થાય ત્યારે નિર્વિકલ્પ દશા હોય, રાઈટ? સવિકલ્પ હા, ના, ત્યાં ભેદ પડે. ભેદ પડ્યો માટે જ સવિકલ્પ દશા, અને નિર્વિકલ્પમાં ભેદ ન પડે. ભેદ દ્રવ્ય પર્યાયનો ભેદ રહી ગયો, પર્યાય રૂપ રહી ગઈ, દ્રવ્ય રૂપ રહી ગયું. બે સત પણ એ રહી ગયા, પણ એનો વિશ્વાસ, એની પ્રતીતિ, એનું અહમ કે હું જ્ઞાયક છું એવા સર્વાંગ ભાવે પર્યાય પરિણમી ગઈ. 100% એમ પરિણમી ગઈ. 100% એનો ભાવ એવો થઈ ગયો કે હું તો જ્ઞાયક જ છું. તો હવે દ્રવ્યનો એક જ્ઞાયક ભાવ ને પર્યાય એવો જ્ઞાયક ભાવ સ્વીકાર્યો 100%. તો હવે દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદ નથી. હા, એ નિર્વિકલ્પ દશામાં, અને પછી આવીને સવિકલ્પમાં એમ કે આવું થયેલું. હા, ત્યારે એમ કે પોતે પોતાથી પોતાને જાણતો તો પોતે જાણનારો માટે કરતા, પોતે જણાયો માટે કર્મ. એવી વચનાતીત વાત વચનમાં સવિકલ્પ દશામાં આવીને કહી શકાય. મનાતીત, ઇન્દ્રિયાતીત, વિકલ્પાતીત, રાગાદીતીત એવી દશા છે નિર્વિકલ્પ દશા. એ દશાને તો સવિકલ્પમાં આવીને એનું બયાન કરે છે. બરાબર. એટલે જ્ઞાનાકારે જે જાણ્યું એ જ્ઞાયાકાર જ્ઞાને જાણ્યું. હવે જ્ઞાનાકાર ને જ્ઞેયાકાર ભૂલી જાઓ. હવે પરિણામી દ્રવ્ય થઈ ગયું. પરિણામી એ અપરિણામીને જાણ્યો. હવે એવા બે ભેદ નથી. જેમ કે લેબોરેટરીમાં પાણીને શુદ્ધ કરવા મોકલું તો પાણી શુદ્ધ થઈ ગયું. હવે એમાં ભેદ કરો કે આ છે ઈ બાલ્ટીનું પાણી હતું ને આ લોટાનું પાણી હતું ને આ ગાગરનું પાણી હતું ને આ અશુદ્ધ હતું ને આમાં આટલા ટકા મલિનતા હતી ને આમાં આટલા ટકા હતી ને. અરે બધું પાણી નિર્મળ થઈ ગયું. હવે એ બધું પાણી એક રસ એકરૂપ થઈ ગયું, એક દ્રવ્યપણે થઈ ગયું. હવે એમાં આનું પાણી ને આનું પાણી એવા ભેદ છે? કહી શકો? કોઈ કહી શકે. ઓકે, આ કોઈને સવાલ છે? આ પેરેગ્રાફમાં કોઈને સવાલ છે? આપણે આગળ જઈએ.
બરાબર. ઓકે, તો ચલો આપણે આગળ જઈએ. ચાલો હવે હા. લ્યો દીવાની જેમ ત્યાંથી ઉપાડ્યું ગુરુદેવે. દીવાની જેમ કરતા કર્મનું અનન્યપણું એટલે દીવો પોતાની જ્યોતિદીપ શિખાને પ્રકાશે કે દીવો ઘટપટને પ્રકાશે? દીવો તો દીવો છે. એ શું કહેવાય એને? ઓલો અસ્પર્શી, ઓલો શબ્દ હું ભૂલી ગઈ. એવો દીવો રહે છે કે દીવો ઘટપટને પ્રકાશે તો પણ દીપક, દીપક પોતાની જ્યોતિને પ્રકાશે તો પણ દીપક, એનામાં કાંઈ ફેરફાર નથી થતો. દીવાની જેમ કરતા કર્મનું અનન્યપણું છે, અનેરાપણું નથી. એટલે દીવાએ તો પોતાની દ્વિરૂપ શિખાને જ પ્રકાશી છે ને, પોતાની દ્વિરૂપતાને પ્રકાશી છે દીવાએ તો. દીવાએ ઘટપટને પ્રકાશ્યા નથી. દીવાએ તો પોતાની દ્વિરૂપ એવી એક રૂપ ચૈતન્ય જ્યોતિને દીપ શિખાને પ્રકાશી છે. એમ અહીંયા પણ કરતા કર્મનું અનન્યપણું છે. એટલે પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતે જ જણાયો માટે પોતે કર્મ, એવો ભેદ નથી. એવું અભેદપણું છે, અનન્યપણું છે. એમાં પોતાની દ્વિરૂપતાને જ, પોતાના સ્વપર પ્રકાશક સ્વભાવને પોતે પ્રકાશે છે. જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક છે એમ નહીં, એ ભેદનું કથન છે. પરિણામી આત્મા આખો સ્વપર પ્રકાશકમય છે. સમજાય છે ને? મેં 3 હમણાં જ્ઞેય કીધા હતા સ્ટાર્ટિંગમાં. એક અવલંબનભૂત જ્ઞેય, એક અભેદ જ્ઞેય અને જ્ઞાનની પર્યાય છે ઈ ભેદરૂપ જ્ઞેય. 3 જ્ઞેયથી બહાર જવાની સખત મનાઈ છે. કોને? આત્માર્થી જીવ હોય એને, જેનો સંસારનો કિનારો નિકટ આવી ગયો હોય એને, જેને આ સોનાબેન, એક અભેદ ને હા જો પેલું ઉપાદેય ભૂત જ્ઞેય, અવલંબન ભૂત જ્ઞેય. જ્ઞાનની પર્યાય અવલંબન કોનું લે છે? ઉપાદેય પણ કોનામાં કરે છે? કેને હું પણ એ કરીને પરિણમે છે. બરાબર? એટલે અવલંબન ભૂત જ્ઞેય, આશ્રય ભૂત જ્ઞેય તો ઈ ત્રિકાળી દ્રવ્ય. પછી ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પર્યાય અનન્ય થઈને પરિણમી ગઈ. હવે જુદી ના રહી પર્યાય દ્રવ્યથી. હું જ્ઞાયક છું એવા ભાવે પરિણમી ગઈ. એટલે આખો પરિણામી દ્રવ્ય થઈ ગયું. હવે અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. એમાં હવે અપરિણામી અને પર્યાયનો ભેદ નથી, એવું પરિણામી દ્રવ્ય. એ છે અભેદ જ્ઞેય, જાણવા યોગ્ય જ્ઞેય. નિર્વિકલ્પ દશામાં આ સ્વપર પ્રકાશકમય જ્ઞેય. બરાબર? અને સવિકલ્પ દશામાં આવે ત્યારે ગુરુદેવ કહેતા ને, અમને જ્ઞાન જણાય છે, તમને જ્ઞાન જણાય છે. જીવ માત્રને જ્ઞાન જણાય છે પણ સ્વીકારતા નથી. જ્ઞાની સ્વીકાર કરે છે કે મને જ્ઞાન જ જણાય છે. એ જ્ઞાનની પર્યાયના પ્રમાણથી બહાર જતો નથી જ્ઞાની. અને અજ્ઞાનીને ભ્રાંતિ થઈ જાય છે કે મને શરીર જણાય છે, રાગ જણાય છે, શોભાશોભ ભાવ થયા એ જણાય છે, વિકલ્પ જણાય છે. એને ભ્રમણા થાય છે. બરાબર? એટલે 3 જ્ઞેય છે એની બહાર જ્ઞાની જતો નથી. અને ત્રણેય જ્ઞેયમાં એકત્વ હોય છે એનું, કે એકત્વ તો ખાલી પહેલા ત્રિકાળી જ્ઞાયકમાં એકમાં જ હો. ઓકે. ત્રિકાળી જ્ઞાયક એકમાં જ હું પણ હોય છે, બાકી કેમાંય હું પણ નથી. હું પણ આ વિના પણ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, ખીલી ગયું છે એનું સામર્થ. તો પોતે પોતાને કેવો અંદરમાં જાણે છે, એ જાણવાની મુખ્યતા છે. પરિણામી જ્ઞેયમાં જાણવાની મુખ્યતા છે. અવલંબન ભૂત જ્ઞેયમાં ઉપાદેયની મુખ્યતા છે. અને જ્ઞાનની પર્યાય જણાય છે એમાં ભેદથી વાત છે.
તો સોમનાબેન આજે અભેદ જ્ઞેય કીધું ત્રિકાળી જ્ઞેય ઈ સિવાય બાકીના બે જ્ઞેય જે કીધા તો એ વ્યવહાર હા. નિર્ણયમાં જાય. નિશ્ચયની અપેક્ષા એ ત્રિકાળીની અપેક્ષા એ અંદરનું વ્યવહાર. હા, બરોબર. નિર્વિકલ્પ એને ધ્યાનના અંદરનો કાળે વ્યવહાર સમજી ગયો. હા, નિર્વિકલ્પ ધ્યાનના કાળે નિશ્ચય વ્યવહારનો જ્ઞાતા છે. બરોબર. જો એક ચાલો. વાત હા, કહું, હા. દ્રવ્ય સંગ્રહની 47 ગાથા ગુરુદેવ વારંવાર હા, યાદ બહુ કરે. બહુ આધાર આપે છે. હા. આ બહુ આધાર આપે ને, તો એમાં હું તમને ન્યાય કહું છું કે ગુરુદેવ એમ કે એ ત્રિકાળી દ્રવ્ય જણાય છે. એટલે નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ નો જન્મ નિર્વિકલ્પ ધ્યાનના કાળે થાય છે. થાય છે. બરોબર. ગુરુદેવ એમ. બરાબર. તો એમ હા. કે નિશ્ચય મોક્ષ માર્ગ એ તો બરાબર સમજાય આપણને, પણ વ્યવહાર મોક્ષ માર્ગ શું? તો કે અબુદ્ધિ પૂર્વક નો રાગ છે ને હજી જ્ઞાની ને બરોબર. ઈ વ્યવહાર અને બરાબર. હવે પરિણામન થયું આત્માનું લક્ષી, એ તો નિશ્ચય મોક્ષ માર્ગ છે. એટલે બેયનો એક સમયમાં બે નયનો જ્ઞાતા છે. બરાબર. હવે પૂજ્ય ભાઈ લે ને આ 47 ગાથા દ્રવ્ય સંગ્રહની, ઈ ભાઈ તો એમ ના ભાઈ મમ્મી સાંભળ્યું કે અંદરનો વ્યવહાર એટલે ત્યારે મને મગજમાં જલ્દી ક્લિક નહોતું થયું. અત્યારે તમે વાત કરી એટલે મને યાદ આવ્યું. હા, એટલે ઈ એમ લે કે નિશ્ચય વ્યવહારનો જ્ઞાતા છે નિર્વિકલ્પ ધ્યાનના કાળે. તો બરોબર. ત્રિકાળ ઉપાદેય પણ જાણે છે અને પરિણામી આત્મા જ્ઞાનમાં જ્ઞેય થયો પર્યાય સહિત, નિર્મળ પર્યાય સહિત નવો જ્ઞેય થયો એટલે વ્યવહાર. એમાં બરાબર. પર્યાય આવી, પર્યાય ભળી, પર્યાય સહિત કહ્યો માટે ઈ વ્યવહાર, અને ઓલો અપરિણામી પરિણામથી રહિત છે માટે નિશ્ચય. પૂજ્ય ભાઈ, નિશ્ચય વ્યવહારનો જ્ઞાતા, બે નયનો જ્ઞાતા, બે નયના વિષયને જાણતો સાધક કેવી રીતના પરિણમે છે નિર્વિકલ્પ ધ્યાનના કાળે? તો કે આવી રીતના બે નયનો જ્ઞાતા છે. ઈ અબુદ્ધિપૂર્વકના રાગને યાદ ન કરે પૂજ્ય ભાઈ શ્રી, કેમ કે શુદ્ધ ઉપયોગમાં કોની મુખ્યતા છે? બરોબર. એટલે શુદ્ધ ઉપયોગમાં તો જે ભેદ નહીં જે છે ત્રિકાળ ધ્યેય રૂપ, તો મને બધા બોલ પૂજ્ય ભાઈ શ્રી ના એટલા ગમે, એટલા આમ હૃદયંગમ થાય કે આચાર્ય ભગવાનને જે કેવું છે એ ખરેખર અર્થ કયા જ્ઞાનીનો હશે? બરોબર. મને વિચાર છે, પણ હું વધારે વાત ચાલો આપણે નથી કરવી. ચાલો આગળ. હવે આમાં કઈ પ્રશ્ન છે તો બોલો. ના, આપણે કેવું તમે કે એક રૂપતાની અંદર દ્વિરૂપતા છે, જરા ફરીથી કહેશો? હા, જ્ઞેયમાં જ્ઞેય છે ને, જ્ઞેય પરિણામી જ્ઞેય થયું ને, તો જેમ જો દીપક છે, દીપક એમાં દ્વિરૂપ શિખા થઈ ને, દ્વિરૂપતા થઈ કે પોતાને જાણે છે ને ઘટપટને જાણે છે. હવે ઘટપટને જાણે છે એ તો કથન માત્ર છે, પણ ઘટપટ જેમાં પ્રતિભાસે છે એવી જ્ઞેયાકાર જ્ઞાનની પર્યાય જ્ઞેય થઈને જણાય છે દીપકમાં. બરાબર. એ દ્વિરૂપતા, તો કે દ્વિરૂપતા ક્યાં છે? તો કે જ્ઞાનની પર્યાયમાં. તો કે દ્વિરૂપતા શું? તો કે સ્વપર પ્રકાશકપણું, એ દ્વિરૂપતા. હવે એવી પર્યાય છે, તો કે એવી પર્યાય એક જ પર્યાય છે, એક જ પર્યાયના બંને ધર્મ છે. સ્વપર પ્રકાશકતા પર્યાય એક, સમય એક, ધર્મ બે. એવી દ્વિરૂપ, એવી એક રૂપ અખંડ જ્ઞાનની પર્યાય જ્ઞેય થઈને જણાય છે. પછી કથન પદ્ધતિ એમ કરાય ભેદથી કે આ ત્રિકાળી વિવિક્ષા સમજાવી હોય તો એમ જ સમજાવાય કે ત્રિકાળી જ્ઞાયક છે, એનું અવલંબન લીધું, એને ઉપાદેય કર્યો, ઈ જ્ઞેય થયું, અને રાગાદી પર પદાર્થ છે એનો પણ જ્ઞાનની પર્યાયમાં ઈ પણ જણાણા. હવે કથન પદ્ધતિ તો એમ જ આવે, ઘડી ઘડી જ્ઞાની એમ ન કે એનો પ્રતિભાસ થયો અને જ્ઞાન અહીંયા પોતે જ્ઞેયાકાર એવું પોતાની પર્યાયને જ્ઞાનાકાર થઈને જાણી, એવા લાંબા લાંબા કથન. હલો, કોઈ બોલ્યું? ના, બરાબર છે. હા, કથન તો બહુ શોર્ટમાં આવે. ભાવ ભાષણ ને ભાવ આપણે નિકાલવો પડશે, મર્મ આપણે કાઢવા પડશે.
અંતર્મુખતા મારા જ્ઞાનની પર્યાયની અંતર્મુખતા કેમ કેળવાય? અનંત કાળથી બહિર્મુખ રહ્યું છે. અનંત કાળથી પરને જાણી જાણીને સંસારની 4 ગતિમાં ઘૂમ્યો છે. એ જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરવામાં જ રોકાણું હતું. એ જ્ઞાન અંતર સન્મુખ થઈને આત્માની પ્રસિદ્ધિ કેમ કરે? એ એક જ મારું કાર્ય છે, એક જ મારું કર્તવ્ય છે, એક જ મારું કર્મ છે. બીજું કાંઈ મારે હવે કરવા જેવું કાર્ય છે નહીં. એમ જો પોતે વર્તુળમાં આવીને વિચારે તો એને સમજાય કે અનંત કાળથી જે જ્ઞાનની પર્યાય પરને જાણવા પ્રસિદ્ધ કરતી હતી એ તો ખંડ ખંડ જ્ઞાન ભાવેન્દ્રી હતું, અને લોકાલોક છે એ ભાવેન્દ્રીનો વિષય હતો. આત્માના જ્ઞાનનો વિષય નથી. આત્માના જ્ઞાનનો વિષય તો એક અભેદ ત્રિકાળી જ્ઞાયક જ છે. જેનું અવલંબન હોય એ જ વિષય બને ને. અવલંબન વિના, વિષય વિના તો ઘણું જણાય. એ તો ફોગટમાં જણાય છે, મફતમાં જણાય છે. મફતમાં જણાય એની કોઈ કિંમત નથી. જેની કિંમત ભરીને, જેની ઉપાદેયતા કરીને, જેમાં પુરુષાર્થ કરીને, જેમાં પુરુષાર્થ કેમ અવાજ આવે છે? તો વચ્ચે બોલેલું લાગે છે. જેમાં પુરુષાર્થ લગાવીને જાણવું પડે. ઈ જ્ઞેય તો એક જ છે, ત્રિકાળી જ્ઞાયક ભગવાન. એટલે લોકાલોકને જાણે છે એ અસદ્ભુત વ્યવહારનું કથન છે. શું કામ આવ્યું કથન એવું? તો કે એવો જ્ઞાનની પર્યાયમાં લોકાલોકનો પ્રતિભાસ દેખીને એવું કથન કરવામાં આવ્યું. જો પ્રતિભાસ જ ન થતો હોય તો કથન એ ન થાત. પ્રતિભાસ થાય છે, પ્રતિભાસનો નિષેધ નથી. નિષેધ પૂરા જીનાગમમાં આ લક્ષનો છે. પરને જાણવા જે જ્ઞાન લક્ષ કરીને જાણવા ગયું એ ખંડ જ્ઞાન ભાવેન્દ્રિય અનંત સંસારની જડ ઉત્પન્ન થઈ ગઈ ત્યાંથી. મોહ અને રાગની ઉત્પત્તિનું મૂળિયું છે ખંડ જ્ઞાન છે ને ઈ. એટલે ખંડ જ્ઞાનને મર્યાદામાં કેમ લેવું? જે પરની પ્રસિદ્ધિ કરવા રોકાણું છે એને આત્માની પ્રસિદ્ધિમાં કેમ વાળવું, કેમ અંતર્મુખ કરવું, એ જ કલા આપણે શીખવા જેવી છે. શોર્ટમાં શીખવું ભલે, પણ શીખવાનું ઈ છે આપણે. શોભનાબેન, આપણે આપણું એકત્વ, આપણું અવલંબન તો ત્રિકાળી ધ્રુવમાં છે જ, પણ જે સામાન્ય પ્રમાણનો જ્ઞેય આત્મા છે એનો વિચાર કરવો કે નહીં? વિચાર બધાનો થાય, નિર્ણય પણ થશે. અપરિણામીનો નિર્ણય થાય અને પરિણામીનો પણ નિર્ણય થાય. કેવો નિર્ણય? કે અનંત કાળમાં નહોતો થયો એવો નિશંક નિર્ણય થાય. પણ ગડબડ ન હોય કે ધ્યેયને જ્ઞેય માને ને જ્ઞેયને ધ્યેય માને. સમજી લેજો. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું. આજકાલ એવાય વક્તા જોવા મળશે કે જો જ્ઞેય છે ઈ જ ધ્યેય છે, ધ્યેય છે ઈ જ જ્ઞેય છે, બધું એક જ છે. નહીં, ભૂલમાં છે ઈ. ધ્યેય છે ઈ જ્ઞેય તો છે, પણ જ્ઞેય છે ઈ ધ્યેય નથી. જ્ઞેયમાં તો દ્રવ્ય ગુણ પર્યાય બધું જ્ઞાનમાં જ્ઞેય થાય. જ્ઞેય તો કેટલું જ્ઞેયનું પેટ મોટું છે. લોકાલોક જ્ઞેય થાય. જ્ઞેયની તમે ના ન પાડી શકો, પણ ધ્યેયમાં તો કે ધ્યેયમાં કોઈ પરિણામનો સમાવેશ ન થાય. કોઈ પરિણામ, ભલે ને કેવળ જ્ઞાનની મોટી પર્યાય હોય, એ પણ સામેલ ન કરી શકાય એવું ધ્યેય છે. એટલે એટલે આપણા કહેવા પ્રમાણે જે ધ્યેય રૂપ છે એ જ્ઞેય રૂપ થઈ શકે, પણ જ્ઞેય રૂપ ધ્યેય રૂપ ન થઈ શકે. હા, હા, બરાબર. હા, જ્ઞેયમાં દ્રવ્ય ગુણ ને નિર્મળ પર્યાય આવ્યા હા, તો પર્યાય સહિતનો આત્મા થોડો ઉપાદેય થાય. ન થાય, ન તો થાય. બરાબર. અવલંબન ખ્યાલ આવી ખોટું ગયો. હોય. તો પછી એનો બરાબર. વિચાર શું કરવો? તો પછી વિચાર કેમ કરવો એનો? વિચાર કરવાનો, વિચારની રીતે છે ને, જેવું સ્વરૂપ છે. આશ્રવનો કેમ નિર્ણય કરવાનો? આપણે 9 તત્વોનો નિર્ણય કરવાની વાત છે ને, તો 9 તત્વોનો નિર્ણયમાં આશ્રવને કેવી રીતના માનતા હશે? કે આશ્રવ છે ઈ પરભાવ છે, આશ્રવ છે ઈ અન્ય વશ થયેલા પરિણામ છે, પરવશ થયેલા પરિણામ છે, ઘાતક છે, દુષ્ટ છે, વિભાવ છે, ઝેરના ઝાડ છે, આંધળા છે. જેવો સ્વભાવ છે એમ નક્કી કરે કે જેવો સ્વભાવ
એનો નથી એમ નક્કી કરે. કેમ નક્કી કરતા હશે? બોલો. જેમ છે એમ નક્કી કરવાનું છે ને. ઓંડલ ગોંડલ કરે, એકબીજામાં ભેળવી દે, ભેળસેળ કરે તો વિપરીતતા છે. પણ જેમ છે એમ તો નિર્ણય થાય ને, એમ તો નક્કી થાય ને, એમ તો વિચારમાં લેવાય ને. તો એ વિચારે સાચો છે. જેવું વસ્તુ સ્વરૂપ છે એવું વિચાર્યું તો એ કોઈ ભૂલ નથી, એમાં કોઈ ખોટ નથી, એ તો બરાબર વિચાર્યું છે. પણ એ જયારે વિચાર અને કરવા જઈએ, ત્યારે મારું ત્રિકાળીનું અવલંબન છૂટી જાય કે નહીં? ન છૂટે, ન છૂટે. ઈ તો શ્રદ્ધામાં રાખ્યું. ઈ તો શ્રદ્ધા એમાં અહમ કરી લીધું. જો શ્રદ્ધા તો એક સમયમાં સવડી થઈ ગઈ, પૂરેપૂરી સવડી થઈ ગઈ. હવે એને સવડું થવું કે અવળું થવું કાંઈ ન રહ્યું. જ્યારે જ્ઞાનમાં ને ચારિત્રમાં તો ગુણસ્થાનના ભેદ પડે છે. થોડું સમ્યક છે, થોડું વિપરીત છે. હજી તો એમાં ધીમે કાચબાની ચાલે છે. ધીમે બધા શુદ્ધ થતા જાય છે ને પૂર્ણ થતા જાય છે. તો ધીમે થાય છે તો એમાં ભેદ જ્ઞાન આવે છે ને સમયે ફરીને ત્રિકાળીનું અવલંબન જ લે છે. શ્રદ્ધાને હવે સવડું નથી થવાનું. ગાઢ સમ્યક ને પરમ ગાઢ ને અવગાઢ ને ઈ બધા ગુરુદેવ એમ કે ઈ બધા જ્ઞાનની અપેક્ષાએ સમ્યકત્વનું સ્વરૂપ છે. શ્રદ્ધાની અપેક્ષાએ ઈ સ્વરૂપ નથી. શ્રદ્ધા તો સવડી થઈ ગઈ. હવે એમાં કાંઈ એક અંશ મિથ્યા હોય ત્યાં સુધી શ્રદ્ધા ગુલાટ ન મારે. 99 શ્રદ્ધામાં પ્રતીતમાં આવી ગયું કે હું જ્ઞાયક છું ને 1 પોઈન્ટ નથી આવ્યું તો પણ શ્રદ્ધા ગુલાટ ન મારે. જ્યારે જ્ઞાનમાં તો મન વડે કડી લે, અણસાર આત્માનો આવી જાય, અનુમાન થઈ જાય, સવિકલ્પ સ્વસંવેદન થઈ જાય, અપૂર્વ પક્ષ આવી જાય, બધું એમાં આવે. જ્ઞાનમાં તો પહેલેથી નજરાઈ જાય, અનુભવ પહેલા ખબર પડી જાય કે આવો જ આત્માનો સ્વભાવ છે, આહલાદ આવી જાય એને. જ્યારે શ્રદ્ધા તો મિથ્યા પણ રહે. આમાં સવાલ એ છે કે પહેલા શ્રદ્ધા પલટી જાય કે પહેલા જ્ઞાન એને સબ્જેક્ટ આપે? બે એક સમયમાં છે. અનુભવના કાળે સમય એક છે, ત્યારે ક્રમ નથી. પણ નિર્ણય કરે ને વિચાર કરે ને ત્યારે ક્રમ છે. પેલા ત્રિકાળી દ્રવ્યનો નિર્ણય કરે, શ્રદ્ધાના વિષયને પરિપક્વ કરે, પછી જ્ઞાનના વિષયને ખ્યાલમાં લઈએ તો જ્ઞાન મધ્યસ્થ થતું જાય. જે શ્રદ્ધાનો વિષય લીધો તો એ પક્ષ બંધાણો તો. હવે જ્ઞાનનો વિષય સવિકલ્પ સાકાર છે તો જ્ઞાન તો દ્રવ્ય ગુણ પર્યાય બધાને જાણે. હવે જ્ઞાનમાં જો તમે જાણવામાંય ના પાડો, વિષયનો પ્રતિબંધ કરો તો જ્ઞાન ખીલે નહીં, જ્ઞાન પ્રગટ ન થાય. તો જ્ઞાનને ખીલવા માટે જેવો સ્વભાવ છે એવો મુક્ત સ્વભાવ ખ્યાલમાં લઈએ તો એવો નિર્ણય કરે. પછી પણ એને ઉપાદેય થોડો માને છે ઈ નિર્ણય કરનારો જીવ. ઉપાદેય તત્વ તો એક જ રહે છે, ધ્રુવ ભગવાન આત્મા. અને આ તો જ્ઞેયનો જ્ઞેય પણ એ નિર્ણય કરે છે કે અનુભવના કાળે નિર્વિકલ્પ જ્ઞાન શ્રદ્ધા ચારિત્રની પર્યાય છે. ઈ જ્ઞાનમાં જ્ઞેય થઈને જણાય છે. આવું જ્ઞેય પ્રગટ થાય છે. એટલે પર્યાય રહિત તો આત્મા શ્રદ્ધામાં લીધો તો પછી ઉત્પાદ વ્યય સહિત આત્મા થયો કે નહીં? તો કે અનુભવના કાળે જ થાય. તો કે નિર્મળ પર્યાયથી સહિત સંધાઈ ગયો. જે કાપ્યો તો કેટી વડે એ પાછી સાંધ કરી. તો ઉત્પાદ વ્યય દ્રોયુક્તમ સત અનુભવના કાળે જ થયું. આમાં તો આ પકડવું કે આ પકડવું ખબર જ પડતી. ઉપાદેય રાખવો અને જ્ઞાનમાં જેમ કે જ્ઞાનમાં તો એને ઉપાદેય ન બનાવે ને. શ્રદ્ધાના વિષયને તો શ્રદ્ધામાં રાખી લીધો, લક્ષમાં રાખ્યો. 6 મહિના નિર્ણય કરવો છે તો ભાઈ શ્રી એમ કહેતા હતા કે 3 મહિનાના 2 ભાગ પાડો. 3 મહિના તમે હું જ્ઞાયક છું, ત્રિકાળ છું, કુટસ્થ છું, અપરિણામી છું, ભૂતાર્થ સ્વભાવી છું, અનાદિ અનંત શાશ્વત મારું સ્વભાવ છે, એમ તમે નિર્ણય કરો. એ નિર્ણય પરિપક્વ થાય પછી મારું જ્ઞાન છે
ઈ મને જ જાણે છે, જાણનારો જ જણાય છે, હું જ્ઞાયક જ છું. એમ જ્ઞાને જાણ્યું, નિર્ણય કર્યો, શ્રદ્ધાના વિષયને લીધું. હવે જ્ઞાન દ્રવ્ય ગુણ પર્યાય સહિત નો પણ નિર્ણય કે છે. દ્રવ્ય ગુણ પર્યાયને જાણે 80 ગાથામાં એમ કીધું કે એનો મોહનો ક્ષય થાય, મોહ ઉપશમ પામે ને મોહનો ક્ષયોક્ષમ થાય ને કઈ નહીં, ક્ષય પામે. અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણી પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તેનો મોહ ક્ષય પામે છે. ક્ષયની ધ્વનિ લીધી, ક્ષયની વાત કરી. તો દ્રવ્ય ગુણ પર્યાયને જાણે કીધું ને, માને ક્યાં કીધું છે એમાં? તો જાણવામાં તો બધું આવે, દ્રવ્ય ગુણ પર્યાય જાણવામાં કોઈ બાદ બાકી ન હોય, અને માનવામાં કોઈની પ્લસ ના હોય ને કોઈનો ઉમેરો ના હોય. બરાબર. શ્રદ્ધાનો વિષય સંકુચિત છે, જ્ઞાનનો વિષય વિશાળ છે. હા હા, શ્રદ્ધા એકને જ સ્વીકારે છે, જ્ઞાન બેનું હોય, દ્રવ્ય પર્યાયનું. હમ. પૂજ્ય ભાઈશ્રી નો ન્યાય હતો કે એકનું શ્રદ્ધાન, બેનું જ્ઞાન, સમય એક, ત્યારે અનુભવ થાય. બરાબર. શોભનાબેન, હા. શોભના, તમે આપણે જે અભેદ શુદ્ધ નહીથી અભેદ જ્ઞાન પ્રધાન શુદ્ધ નહીથી જાણનારો જણાયો, તો હા. ન્યા આગળ દ્રષ્ટિ પ્રધાન થી જોઈએ તો ઈ વાત નો આવે ને? જો શુદ્ધ નહીં 3 પ્રકારે છે. એક તો દ્રષ્ટિ પ્રધાન શુદ્ધ નહીં ની વાત હોય ને, એમાં ત્રિકાળી ઉપાદેય દ્રવ્યની જ વાત આવે, એમાં કોઈ પર્યાય સામેલ ના હોય. અને જ્ઞાન પ્રધાન શુદ્ધ નહીં છે ને, એ દ્રષ્ટિ પ્રધાન શુદ્ધ નહીં નું ફળ છે. અનુભવ થયો, તો અનુભવ થયો ત્યારે શું થયું? તો કે દ્રવ્ય ગુણ પર્યાય સહિતનો આખો ચેતના વિલાસ, ચૈતન્યનો વિલાસ જણાયો. તો ઈ જ્ઞાન પ્રધાન શુદ્ધ નહીં છે. અને કેવળ જ્ઞાન થયું એ સાક્ષાત શુદ્ધ નહીં છે. તો કેવળ જ્ઞાન તો મોક્ષ માર્ગના કારણથી મોક્ષ પ્રગટ થયો, ફળ આવ્યું. અને શુદ્ધ ત્રિકાળી શુદ્ધ નહીં છે, એ તો આશ્રય યોગ્ય છે. અને દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદપણે આખો આત્મા જણાયો, ઈ જ્ઞાન પ્રધાન શુદ્ધ નહીં છે. તો ઈ જ્ઞાન પ્રધાન શુદ્ધ નહીં જાણવા યોગ્ય છે. હંમેશા જાણવું દ્રવ્ય ગુણ પર્યાય બધાનું હોય. અને ઉપાદેયની વાત આવે, હુંપણાની વાત આવે, લક્ષ્ય કરવાની વાત આવે, ઈ ત્રિકાળી એકની જ હોય. એટલે એકનું શ્રદ્ધાન, જ્ઞાન બેનું, સમય એક. પણ એમ કીધું કે પોતે પોતાને જાણે છે, જ્યારે જાણનારો જાગ્યો ત્યારે પોતે પોતાને જાણે છે, તો ઈ તો સક્રિય થઈ ગયો, નિષ્ક્રિય હતો ઈ. હા, તો એમાં પોતે જ્ઞાન પ્રધાન શુદ્ધ નહીં કહો ને તમે, તો એમાં દ્રવ્ય ગુણ ને નિર્મળ પર્યાય આવ્યા, પર્યાય સહિત આવ્યું. તો પોતે જ ક્રિયા છે ને, પોતાને જાણવાની ક્રિયા છે. નિષ્ક્રિય તો નિષ્ક્રિય ને નથી જાણતું. એ હા, કોણ છે? હા, 1 મિનિટ. કોણ છે? કોણ છે? હે? અત્યારે શું કામ છે? હેલો. હા હા, બોલો બેન. હા, એટલે તમે છે ને દ્રષ્ટિ પ્રધાન શુદ્ધ નહીં ક્યાં નીકળી? તો કે 11મી ગાથામાં. જ્ઞાન પ્રધાન શુદ્ધ નહીં ક્યાં આવે? તો કે 14મી ગાથામાં ગુરુદેવ કે આ જ્ઞાન પ્રધાન શુદ્ધ નહીં છે. સમય સારની હો, હું બધી વાત લગભગ મુખ્યપણે કેવળ પરમ અધ્યાત્મ જો રેલાયું હોય અને એમાં નિધાન ભર્યા હોય તો એક સમય સાર, જેને ગુરુદેવે 19 વખત વાંચ્યું, ઈ ઝવેરીને કેટલા હીરા દેખાણા હશે, અને એનાથી બીજા જીવોને કેટલો લાભ થતો હશે, કેવો માર્ગ મળતો હશે અંદરમાં. તો ઈ મહાન પુરુષે એક ગ્રંથ 19 વાર વાંચ્યો, તો આપણે ઈ ગ્રંથમાં જ ઊંડા ન ઉતર્યા? કે પૂર્વે
કેટલા બધા જ્ઞાનીઓને સમયસર સમ્યક દર્શનમાં નિમિત્ત થયું છે. સીધો આત્મા હથેળીમાં બતાવી દે એવી વાત. સીધું જ્ઞાન પ્રધાન હોય તો જ્ઞાન પ્રધાન કથન આવે, દ્રષ્ટિ પ્રધાન કથન આવે, પ્રમાણથી વાત આવે, નયથી વાત આવે, કેટલી બધી ન્યાયથી વાત આવે, સિદ્ધાંતથી વાત આવે. એટલે આપણે છે ને હંમેશા આ શાસ્ત્ર અને નિયમ સાર બે આંખ હતી ગુરુદેવ કહેતા હતા, તો ઈ બેને અગ્ર રાખી અને પછી પ્રવચન સારી ઈ જ્ઞાન પ્રધાન શાસ્ત્ર છે. એમાં આખું જ્ઞાનનું વર્ણન આવે. પેલો જ્ઞાન અધિકાર, પછી જ્ઞેય અધિકાર, જ્ઞાનમાં જ્ઞેય કેવું થયું, જ્ઞાનમાં જ્ઞેય કેવું જણાય છે. જ્ઞાન પ્રગટ થાય એને જ્ઞેય હોય ને, જ્ઞાન જ પ્રગટ નથી થયું તો એને ક્યાં જ્ઞેય છે? એને તો આખું વિશ્વ ઉપાદેય છે. પોતાને હે કરી નાખ્યો એક પોતાના આત્માને. બાકી બધું હું, જે આવે સામે એ બધું હું પણ જ માને છે. મકાન તો કે મકાન મારું. હવે પ્રગટપણે પ્રત્યક્ષપણે જુદું છે, સર્વથા ભિન્ન છે, અત્યંત અભાવ છે, તો પણ મારું માને છે ને. એમાં એકત્વપણું છે ને. એટલે એક ત્રિકાળી દ્રવ્યમાં જેને હું પણ નથી, એને વિશ્વમાં કોઈ પણ દ્રવ્ય ક્રમથી આખા વિશ્વના દ્રવ્ય આવે ને એની સામે, તો એ બધામાં હું પણ કરે. એટલે એક પર પદાર્થમાં આત્મબુદ્ધિ, એની લોકમાં આત્મબુદ્ધિ છે, ગુરુદેવ એમ કહે. એટલે જ્ઞાન પ્રદાન શુદ્ધ નહીં, અનુભવના કાળે જ પ્રગટ થાય. એમાં દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન વર્તે. અને દ્રષ્ટિ પ્રધાન શુદ્ધ નહીં છે, એમાં એકલો ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ જ આવે. એમાં પર્યાય સામેલ ન થાય. અનંત ગુણ છે, ત્રિકાળી ગુણો બધા સહજ જ્ઞાન દર્શન ગુણ છે, બધા અંદર અભેદપણે ગુણો રહેલા છે. ગુણી પરમાત્મા એક છે, એમાં ગુણો છે પણ પર્યાય નથી. એમાં ગુણ પર્યાયવત દ્રવ્યમ છે, એ જ્ઞાનનું જ્ઞેય છે. અને ગુણોનો સમુદાય તે દ્રવ્ય એ દ્રષ્ટિ પ્રધાન દ્રવ્ય છે. તો એમ કહેવાય ને કર્તા કર્મનું અનન્યપણું કીધું એ જ્ઞાન પ્રધાન કથન છે. હા, કર્તા કર્મનું અનન્યપણું થયું એ જ્ઞેય થયું. અનુભૂતિના કાળે ધ્યેય તો પેલા પારામાં લક્ષમાં આવ્યું, છઠ્ઠી ગાથામાં. પ્રમત નથી, અપ્રમત નથી એવો જ્ઞાયક છું. હવે બીજા પારામાં જ્ઞાયક કીધું એ કેવો કીધો? તો કે પોતાને જાણતો પરિણમે છે એવો પોતે જ્ઞાયક છે. તો એ પોતાને જાણતો ને પોતે એવો પરિણામી જ્ઞાયક. પોતાને જાણવા રૂપ પરિણમો, પરિણમીને કહે છે કે હું અપરિણામી છું. પરિણમીને એમ કહે છે કે હું તો ત્રિકાળ જાણનારો છું. ભાવનાબેન, આપણે એમ કહી શકીએ કે કર્તા કર્મનું અનન્ય પણ ઇઝ ઇક્વલ ટુ ધ્યેયનું જ્ઞેય થવું. ધ્યેયપૂર્વક જ્ઞેય. ધ્યેયપૂર્વક જ્ઞેય. હા, આશ્રય ધ્યેયનો જ છે ને. બરાબર. હા, આશ્રય ધ્યેયનું છે, ધ્યેયપૂર્વક. હવે ઉષાબેન તમારે કઈ પૂછવું હોય તો પૂછો. ના બરાબર છે. અને તમે કઈ ગુણોના સમૂહની વાત કરી, ત્યાં તમે એ વાત શું કામ કરી? હું એમ કહું છું પર્યાયવત દ્રવ્યમ એમ પણ આગમમાં આવે. અને ગુણોનો સમુદાય દ્રવ્ય કોને કહેવાય? તો કે ગુણોનો સમુદાય. સિદ્ધાંત પ્રવેશિકામાં એમ પરિભાષા આપી. અને ક્યાંય એમ પરિભાષા આવે કે ગુણ પર્યાયવત દ્રવ્યમ, ગુણ પર્યાયનો સમૂહ તે દ્રવ્ય. એમાં પર્યાય સામેલ કરી આચાર્ય ભગવાને. અને ક્યાંય ગુણોનો સમુદાય તે દ્રવ્ય કીધું. તો બેમાં ફરક શું આપણે સમજવું પડે ને. એમ મારું કહેવાનું ઈ છે આશય, કે જ્યાં ગુણોનું કીધું અહીંયા ત્રિકાળી દ્રવ્યની મુખ્યતા છે. બરાબર. અને ગુણ પર્યાયવત કીધું અહીંયા પરિણામીની મુખ્યતા છે, જાણવાની મુખ્યતા છે. એ અજ્ઞાનની મુખ્યતા છે. હા, એક તમે છે ને નક્કી રાખજો કે અનુભવના કાળે એક ઉપાદેયની મુખ્યતાથી કથન આવે, એક જાણવાની મુખ્યતાથી કથન આવે, એક પ્રતિભાસની મુખ્યતાથી કથન આવે. શુદ્ધ ઉપયોગ તો એક જ છે. એક જ પર્યાયના અલગ અલગ પ્રકારથી વિષય ભેદે ભેદ પડીને કથન આવે. બરાબર. વિષયનો ભેદ પડી જાય, વિષય અલગ અલગ હોય એટલે એ જ જ્ઞાનની પર્યાયને ત્રિકાળીને જાણે ને. બરાબર.
તો એને હમ. પરમ શુદ્ધ નિશ્ચય નહીં કહેવાય. લ્યો, બરાબર. હા. એને એમ કીધું પરમ શુદ્ધ નિશ્ચય નહીં. બરાબર? કેમ? તો કે ત્રિકાળીને જાણે છે માટે, એને ઉપાદેય કર્યો માટે. બરાબર. હવે ઈ જ જ્ઞાનની પર્યાયને, ઈ જ શુદ્ધ નહીંને દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તો એને એમ કહેવાય પરિણામીને જાણે છે. તે એટલે અપરિણામી અને પરિણામી બે જ્ઞેય બતાવ્યા ને તમે. હા, પેલી પારો છઠ્ઠી ગાથાના પેલા બરોબર. પારામાં બરોબર. ઉપાધિભૂત જ્ઞેય કીધું, હા. અવલંબનભૂત જ્ઞેય કીધું, અને Right, બીજા right. પારામાં જાણવા યોગ્ય જ્ઞેય Right. કીધું. બરાબર. બરાબર. જ્ઞાન બહુ સરસ. જ્ઞેય કયું જણાય છે? લોકાલોક તો નથી જણાતું, પણ પોતાનું જ્ઞેય તો જણાય ને. હા હા અત્યારે બરાબર. જ્ઞાન કોને ન જાણે? ખાલી દ્રવ્યને જ જાણે અને પર્યાયને ન જાણે. જાણે જાણવા બધું આવે, બધું જાણે જાણે જાણે. એમાં જાણવું જ ભર્યું છે, બરોબર. એમાં ન જાણવું ના આવે. જાણવામાં જાણવું જ છે. હવે બરોબર. લક્ષની વાત કરો તો કોઈને નથી જાણતું, ઈ જ્ઞાન ત્રિકાળીને જ જાણે છે. બરોબર. ભિન્ના ભાવા નો દ્રષ્ટા, જે ત્રિકાળી ભિન્ન છે ઈ કાંઈ દેખાતું જ નથી, જણાતું જ નથી. બહુ જો સરસ. કથન તો આપણે જ ઉકેલવા પડશે. એક એક કથનને જ્ઞાની એમ ન લગાડે કે આ વ્યવહારથી કથન છે ને, આ નિશ્ચયથી કથન છે ને, આ પ્રમાણથી કથન છે ને. બરોબર. ઈ પોસ્ટમોર્ટમ પોતાને કરવું પડે. હા જુદું જુદું ક્યાં કેમ પાડવું ઈ એને પોતાને. હા બરોબર. જ્ઞાની વક્તા ઉપર તો શ્રોતા ઉપર તો કઈક રાખે ને. રાખે જ ને, એની એ જવાબદારી કરવો છે ને. બરોબર. બહુ સરસ. કરવો છે ને. એટલે શોભનાબેન, ભિન્ના ભાવા નો દ્રષ્ટા કહ્યું તો ત્યાં આગળ ખાલી ત્રિકાળી જ એટલે દ્રષ્ટિ પ્રધાન નું કથન થઈ ગયું ને. હા, વિના ભાવા નો દ્રષ્ટા, જે ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે, અતિરિક્ત છે, જુદું છે, એ કાંઈ મને નથી જણાતું. એમ કોણ બોલે છે? એમ કોનો સ્વર છે? એમ કોણ પરિણમે છે? એવું કોણ પ્રતીત કરે છે? એવું કોણ અહમ કરે છે? જ્ઞાનની પર્યાય, શ્રદ્ધાની પર્યાય થોડી બોલે છે. એ તો આંધળી છે. શ્રદ્ધામાં ક્યાં છે? જ્ઞાન જાણીને બધું બોલે છે. બોલે છે એટલે જાણે છે. હો, હા, બોલે છે એટલે આપણે આમ વાણી હા. બોલે છે એમ બરાબર. જાણે છે. મુરલીધર, આપણે ટાઈમ થયો છે લગભગ. હા. દેવાનું નેક્સ્ટ ટાઈમ લઈએ. હા હા હા, બરાબર? હવે કઈ એકાદ પ્રશ્ન હોય તો પૂછી લો. હા, કોઈને સવાલ હોય તો પૂછી લો. ત્યારે કોઈ છે આજે? આપણું આગળ નથી વધતું બહુ, પણ તમને ક્લિયરિટી થતી હોય તો ખુશીની વાત છે. વિષય એકદમ ક્લિયર થવો જોઈએ. હા હા. નહીં, બહુ સરસ રહી ચર્ચા. રંજનાબેન પણ ત્યાં છે. શોભનાબેન, તમને સાંભળું છું હમણાં ઇન્ડિયા ગિરનાર પરથી. ગિરનાર. વાહ રે વાહ. કોણ છે? હા. જય શ્રી કૃષ્ણ. રંજનબેન આવી ગયા હો અમારે અહીંયા હા, અમેરિકા વાળા. મારે ઘરે 2 દિવસ સ્વાધ્યાય કરી ગયા. બહુ રુચિ વાળા છે, બહુ સૂક્ષ્મ પકડે છે, તત્વની હારી રુચિ છે. મને ખુશી થાય છે કે અમેરિકામાં બેઠા બેઠા બધા અભ્યાસ ઊંડાણનો કરે છે. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર રંજનબેન. હા, જય જિનેન્દ્ર. ફોટો મોકલું છું. ચલો, હા, ખરો જીનવાણી. આપણે હવે છે ને મંગળાચરણ અને જીનવાણી જીનવાણી. હા, એ ગુરુદેવની સામે. જાવાણી કે જ્ઞાન સે ખેલો કાલો સોવાણી મસ્તક નમો પરમ પરમ મંગલકારી વિતરાગી કલ્યાણકારી અપૂર્વ જીનવાણી માતનો જય હો. જય હો. અનંત અનંત ઉપકારી કૃપાળુ કહાન ગુરુદેવનો જય હો. જય હો. પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જય હો. સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. જય જયકાર હો. જયકાર હો. સ્વપ્નાબેન, જય જીનેન્દ્ર. જય હા જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. સભામાં બધાને જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. ચલો, રેકોર્ડિંગ બંધ કરું છું.